સમાવેશી શિક્ષણ આ ફક્ત બે શબ્દો નથી પણ એક આખો વિચાર છે, એક એવી દ્રષ્ટિ જે આપણા આખા સમાજને અને આવનારી પેઢીના ભવિષ્યને એક નવો આકાર આપી શકે છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આનો સાચો મતલબ શું છે અને દેશની પ્રગતિ માટે એ આટલું બધું જરૂરી કેમ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. ચાલો શરૂઆત કરીએ આ એકદમ સુંદર વિચાર સાથે. પ્રકૃતિ આપણને રોજ શીખવે છે કે ખરી સુંદરતા તો વિવિધતામાં જ છુપાયેલી છે. તમે જુઓ, એક જ છોડ પર ઉગેલા બે ફૂલ પણ ક્યારેય એક સરખા નથી હોતા, બરાબર ને? બસ એવી જ રીતે દરેક બાળક, દરેક વ્યક્તિ પોતાની રીતે ખાસ અને બહુમૂલ્ય છે. અને આ જ વિચાર સમાવેશી શિક્ષણનો પાયો છે. એક એવી સિસ્ટમ જે દરેકની આ અલગ ઓળખને માન આપે છે અને એની ઉજવણી કરે છે. ઓકે, તો આપણી આ આખી ચર્ચા 5 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં આપણે એ પડકારને સમજીશું જેને આપણે પાર કરવાનો છે. પછી આપણે એ મૂળભૂત સિદ્ધાંતોને જોઈશું જે આપણને રસ્તો બતાવશે. ત્યાર પછી એ લોકોની વાત કરીશું જે આ બદલાવ લાવી રહ્યા છે. કેટલાક જોરદાર ઉદાહરણો પર નજર કરીશું. અને છેલ્લે એ સમજીશું કે સાચી સફળતા એટલે શું. તો ચાલો સૌથી પહેલાં એ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ જેને ઉકેલવા માટે સમાવેશી શિક્ષણની જરૂર પડી. અને એ સમસ્યા છે બહિષ્કૃતિકરણ, એટલે કે અમુક લોકો માટે શિક્ષણના દરવાજા જ બંધ કરી દેવાની પ્રથા. બહિષ્કૃતિકરણ, આ શબ્દનો સીધો સાદો અર્થ શું થાય? સરળ ભાષામાં કહીએ તો આ એક એવી દિવાલ છે જે અમુક લોકોને, અમુક સમુદાયોને જાણી જોઈને જ જ્ઞાનના પ્રકાશથી દૂર રાખે છે. અને યાદ રાખજો, આ કોઈ અકસ્માત નથી, પણ વર્ષોથી ચાલતી એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. આ દિવાલને ઓળખવી એ જ એને તોડવા માટેનું પહેલું પગથિયું છે. આપણા ઇતિહાસ પર નજર કરીએ તો આ દિવાલોના ઘણા અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. ક્યારેક લિંગના આધારે ભૂમિકાઓ વહેંચાઈ ગઈ તો ક્યારેક જાતિ અને ધર્મના નામે ભેદભાવ થયો. દિવ્યાંગ વ્યક્તિઓની તો મોટાભાગે અવગણના જ કરવામાં આવી. અને કેટલાક વિસ્તારો કે સમુદાયો તો એવા હતા જે જાણે શિક્ષણના નકશા પર અસ્તિત્વ જ નહોતા ધરાવતા. અને જુઓ, આ બહિષ્કૃતિકરણની અસર માત્ર વાતોમાં નથી, એ આંકડાઓમાં સ્પષ્ટ દેખાય છે. ઉદાહરણ તરીકે, ભારતની કુલ વસ્તીના લગભગ 3% લોકો દિવ્યાંગ છે, પણ એમનો સાક્ષરતા દર હંમેશા દેશની સરેરાશ કરતાં ઘણો જ ઓછો રહ્યો છે. આ એક નાનકડો આંકડો આપણને એક બહુ મોટી અને ગંભીર વાસ્તવિકતા બતાવી જાય છે. તો હવે સવાલ એ છે કે આ બહિષ્કૃતિકરણની દિવાલને તોડવા માટેના સાધનો કયા છે? ચાલો આપણા બીજા ભાગમાં એ મુખ્ય વિચારોને સમજીએ જે આ આખા બદલાવનો પાયો છે. સમાનતા અને સમતા, આ બે શબ્દો આપણને લગભગ સરખા લાગે, પણ એમની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સમાનતા એટલે કે ઇક્વાલિટી, એનો અર્થ છે કે બધાને એક સરખી વસ્તુ આપવી. જ્યારે સમતા એટલે કે એક્વિટી, એનો અર્થ છે કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબના સાધનો આપવા, જેથી બધા એક જ સ્તર પર આવી શકે. ટૂંકમાં કહું તો સમાનતા એ શરૂઆત છે, પણ સાચું લક્ષ્ય તો સમતા છે. તો પછી આ બધું સમાવેશી શિક્ષણ સાથે કઈ રીતે જોડાય છે? સમાવેશી શિક્ષણ એટલે એક એવી સ્કૂલ, એક એવી વ્યવસ્થા જ્યાં કોઈ પણ બાળક પાછળ ન રહી જાય, જ્યાં દિવ્યાંગ બાળકો અને બીજા બધા બાળકો એક જ ક્લાસમાં ખભે ખભો મિલાવીને એકબીજા પાસેથી શીખે. આ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, પણ એકબીજાને સ્વીકારીને સાથે જીવવાની કળા શીખવાનો મોટો પાઠ છે. અને આ વિચારને આખી દુનિયામાં સમર્થન મળ્યું છે. યુનેસ્કો પણ એ જ કહે છે કે સમાવેશી શિક્ષણ એટલે માત્ર બધાને સ્કૂલમાં દાખલ કરી દેવા એટલું જ નહીં. એનો સાચો અર્થ છે આખી શિક્ષણ વ્યવસ્થાને જ એવી રીતે બદલવી કે તે દરેક બાળકની અલગ અલગ જરૂરિયાતોને સમજી શકે અને એમને માત્ર હાજર નહીં પણ સક્રિય ભાગીદાર બનાવે. હવે ત્રીજા ભાગમાં આપણે એ જોઈએ કે સમાવેશી શિક્ષણના આ મોટા સ્વપ્નને હકીકતમાં કોણ ફેરવે છે, કારણ કે આ કોઈ એક વ્યક્તિનું કામ તો છે જ નહીં. આ 5 આધાર સ્તંભ છે જે આખી ઇમારતને ટકાવી રાખે છે. કુટુંબ, જે બાળકની પહેલી પાઠશાળા છે. પછી શાળા, જ્યાં જ્ઞાનના દરવાજા ખુલે છે. સમાજ, જે આપણી વિચારસરણી ઘડે છે. સરકારી તંત્ર, જે જરૂરી નીતિઓ બનાવે છે. અને NGO, જે ખાલી જગ્યાઓ ભરવાનું કામ કરે છે. આ પાંચેય જ્યારે સાથે મળીને કામ કરે ને, ત્યારે જ સાચું સમાવેશન શક્ય બને છે. આ 5માંથી શાળાની ભૂમિકા તો બહુ જ ખાસ છે. તારે જમીન પર ફિલ્મ તો આપણે બધાએ જોઈ જ હશે, નહીં? એમાં ઈશાન અવસ્થી યાદ છે? બસ એક શિક્ષકની સાચી સમજ અને પ્રેમભર્યા સપોર્ટે એની આખી દુનિયા બદલી નાખી. આ ફિલ્મ એકદમ સચોટ રીતે બતાવે છે કે એક સારો શિક્ષક શું જાદુ કરી શકે છે.
અને સમાજનું શું? હેલેન કેલરે એકદમ સાચી વાત કહી હતી કે દિવ્યાંગતા પોતે એટલું નુકસાન નથી કરતી જેટલું સમાજનું નકારાત્મક વલણ કરે છે. બ્લેક કે કોશિશ જેવી ફિલ્મો આપણને એ જ તો બતાવે છે કે જો સમાજનો સાથ મળે તો કોઈ પણ અવરોધ પાર કરી શકાય છે. ચાલો હવે સિદ્ધાંતોની વાત ઘણી થઈ. આપણા ચોથા ભાગમાં હવે એ જોઈએ કે આ બધા વિચારો જમીન પર અને ખાસ કરીને ગુજરાતમાં કેવી રીતે સફળતાપૂર્વક લાગુ થયા છે. બનાસકાંઠાની સાંપસણ પ્રાથમિક શાળાની વાત કરીએ. અહીંયા શું થયું? મોટા ભાગના બાળકો સ્થાનિક આદિવાસી બોલી બોલતા હતા, જે શિક્ષકોને નહોતી સમજાતી. આના કારણે બાળકોને ભણવામાં રસ જ નહોતો પડતો. પણ ત્યાં એક શિક્ષકે શું કર્યું ખબર છે? એમણે પોતે જ એ બોલી શીખી લીધી અને પછી એ બોલીનો પુલ બનાવીને બાળકોને માન્ય ગુજરાતી સુધી લઈ આવ્યા. આનાથી વધુ સુંદર ઉદાહરણ શું હોઈ શકે? હવે ભરૂચની નવા તીવ્રા શાળાનો કિસ્સો જુઓ. અહીં પડકાર અલગ હતો. માતા પિતા મજૂરી કરવા જતા એટલે બાળકો શાળાએ જ નહોતા આવતા. અહીં શાળાએ શું કર્યું? એમણે આખા સમુદાયને સાથે જોડ્યો, વાલીઓ સાથે વાત કરી અને શાળાનું વાતાવરણ એટલું મજેદાર અને પ્રવૃત્તિઓથી ભરેલું બનાવી દીધું કે બાળકોને શાળાએ આવવાની મજા પડવા લાગી. પણ આ બધા પ્રયત્નો પછી આપણે સફળતાને માપીશું કઈ રીતે? શું સારા માર્ક્સ કે ઊંચા ટકા એ જ સફળતા છે? ચાલો આપણા આ છેલ્લા વિભાગમાં આ જ સવાલનો જવાબ શોધીએ. ના, સફળતા માત્ર માર્કશીટમાં નથી. સાચી સફળતા ત્યારે ગણાય જ્યારે આખો સમાજ દરેક વ્યક્તિનો દિલથી સ્વીકાર કરે. જ્યારે જે લોકો પાછળ રહી ગયા હતા એ લોકો સશક્ત બનીને ગૌરવ સાથે જીવે. જ્યારે એ લોકો પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. અને સૌથી અગત્યનું, જ્યારે એકબીજા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં સકારાત્મક બદલાવ આવે. તો આખી વાતનો સાર એ છે કે સફળતાનો અસલી માપદંડ એ છે કે શું આપણે એવી વ્યવસ્થા બનાવી શક્યા છીએ જ્યાં દરેક બાળકને, દરેક વ્યક્તિને એવું લાગે કે હા, આ જગ્યા મારી પણ છે. જ્યાં દરેકને પોતાની આવડત મુજબ યોગદાન આપવાની તક મળે. અમેરિકન કેળવણીકાર સેમ્યુઅલ હોવેના આ શબ્દો આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. સમાવેશનનો અંતિમ ધ્યેય કોઈને અલગ પાડવાનો નથી, પણ બધાને સાથે રાખીને સહવિકાસ કરવાનો છે, જેથી દરેક જણ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે. તો આ ચર્ચાના અંતે એક સવાલ અહીં છોડીને જાઉં છું. દરેક એક વ્યક્તિને સાથે લઈને ચાલવું એ માત્ર એક સારો સામાજિક વિચાર જ નથી, પણ દેશની સાચી અને ટકાઉ પ્રગતિ માટેની એક અનિવાર્ય શરત કેમ છે? આના પર વિચાર જરૂર કરજો.